નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, આજે છે ધૂળેટીનો પર્વ। ગુજરાતમાં ધૂળેટીની રંગચંગે ઉજવણી થઈ રહી છે। ગુજરાતનું કોઈ પણ શહેર બાકી નથી કે જ્યાં ધૂળેટીની ઉજવણી ન થઈ હોય। અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મેટ્રો સિટીમાં આ વખતે પૂલ પાર્ટીનો ક્રેઝ જોવા મળ્યો તો ધૂળેટીમાં યુવાનોએ સેલિબ્રેશન કર્યું છે, સાથે પરિવાર અને મિત્રો સાથે મળીને ઉજવણી પણ કરી છે। હોળિકા દહન બાદ ફાગણ વદ એકમની તિથિએ ધૂળેટીની ઉજવણી થતી હોય છે, ત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં ધૂળેટીનો માહોલ જામ્યો છે। ક્લબ અને સોસાયટીઓમાં મંડપ, રંગ અને રેઇન ડાન્સની રમઝટ બોલવામાં આવી છે। તમામ લોકોએ ડાન્સની રમઝટ બોલાવી છે અને ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી છે। સવારથી જ અબોલ વૃદ્ધ સૌ કોઈએ વિવિધ રંગોમાં રંગાઈને આ ઉજવણી કરી છે અને ઉત્સાહભેર ભાગ પણ લીધો છે। સવારથી જ ઉજવણી શરૂ હતી અને હજુ પણ આ ઉજવણી યથાવત જોવા મળી છે। ઉલ્લાસ સાથે સાથે ઉત્સાહ, ઉમંગ અને આ પર્વ લોકો માટે હર્ષોલ્લાસની ખુશીનો પલ લઈને આવ્યો છે। ત્યારે મડ હોળી, રેન ડાન્સ અને મ્યુઝિક સાથે ધૂળેટીની આ વખતે ખૂબ મોટા પ્રમાણમાં ઉજવણી કરવામાં આવી છે। લોકોએ પાર્ટી પ્લોટમાં જઈ પોતાના પરિવારો અને મિત્રો સાથે જૂની યાદો તાજા કરી છે। ડીજેના સંગીત સાથે લોકો મન મૂકીને ઝૂમ્યા પણ છે તો અનેક જગ્યાએથી ગરબા રમતાના દ્રશ્યો પણ સામે આવ્યા। ધૂળેટીની આ ઉજવણીમાં લોકોએ સંસ્કૃતિ અને પરંપરાને પણ જીવંત રાખી છે। અનેક જગ્યા પર સંસ્કૃતિ અને પરંપરાનો અનોખો સંગમ પણ જોવા મળ્યો। વર્ષો જૂની પરંપરાઓ, ધૂળેટીના દિવસે રમવામાં આવતા રાસો અને સાથે સાથે પડવાની પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉજવણી થઈ છે। તો ગુજરાતમાં ધૂળેટીમાં યુવાનો, વૃદ્ધો, તમામ લોકોએ હટકે સેલિબ્રેશન કર્યું છે। ત્યારે હોળિકા દહન બાદ હવે આ ધૂળેટીનો પર્વ સૌ કોઈ માટે નવા રંગો લઈને આવતો હોય છે, નવી ખુશી લઈને આવતો હોય છે, જેની ઉજવણી પણ ખૂબ ખુશી સાથે ગુજરાતના લોકોએ કરી છે। ત્યારે ક્લબ, સોસાયટીઓમાં પણ મડ, રંગ અને રેઇન ડાન્સની રમઝટ બોલાવી હતી। તમામ લોકો ઉત્સાહભેર આ ઉજવણીમાં જોડાયા હતા અને ધૂળેટીને યાદગાર બનાવી છે। તો સવારથી જ અબાલ વૃદ્ધ સૌ કોઈ આ વિવિધ રંગોમાં રંગાઈ ચૂક્યા હતા। સૌ કોઈએ ઉત્સાહભેર આ પર્વને ઉજવ્યો છે અને તવીબ જે યાદો હતી તે તાજા કરી છે, યાદોને સંઘરી રાખવાનો પણ પ્રયાસ કર્યો છે। તો અનેક જગ્યાએથી જે દ્રશ્યો પણ સામે આવ્યા તેમાં લોકોમાં અનેરો ઉત્સાહ હતો, ધૂળેટીના રંગમાં રંગાઈ ગયા હતા। નવી નવી પરંપરાઓને પણ લોકોએ તાજા કરી છે। ત્યારે આજ મુદ્દે અમદાવાદની જનતાના મંતવ્યો જાણવા છે, કેવી હતી ધૂળેટીની ઉજવણી અને લોકોમાં કેવો ઉત્સાહ। અમદાવાદીઓ છે તે વહેલી સવારથી જ ધૂળેટીના રંગમાં રંગાયા છે। ત્યારે અત્યારે પણ જે તમામ અમદાવાદીઓ છે તે હોળી ધૂળેટીની મજા છે તે માણી રહ્યા છે। પાર્ટી પ્લોટમાં અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ થીમ સાથેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। નાના બાળકોથી માંડીને તમામ ઉંમરના તમામ જે લોકો છે તે આ પર્વ છે તેને મનાવી રહ્યા છે। લોકો પોતાના પરિવારની સાથે, પોતાના મિત્રો સાથે જે હોળી ધૂળેટીની મજા છે તે કરી રહ્યા છે। કેટલી મજા કરી? બહુ મજા કરી। ખાલી ગીતો થોડા ઓછા વાગ્યા પણ મજા બહુ આવી। ખાલી ઢોલ ધીમા ધીમા વગાડે છે, વધારે સ્પીડમાં વગાડો બધા, બસ બાકી મજા જ છે। કેટલી મજા કરી? બહુ મજા આવી, બહુ મજા આવી, બહુ મજા આવી। કેવી મજા આવી દીયું? બોલો। એટલે તમામ લોકો છે તે પોતાના પરિવારની સાથે કેટલી મજા આવી? બહુ જ મજા આવી। રંગોમાં રમવું ગમે? હા, ગમે છે બહુ જ। એટલે આ તમામ લોકો છે, અમદાવાદીઓ છે તે હોળીની મજા કરી રહ્યા છે। બેન, કેટલી મજા કરી? बहुत। તમે કેટલી મજા કરી? मजा आ रही है लेकिन पानी इन्होंने बंद कर दिया। पानी का करवा दो। તો અભી રેન ડાન્સ કરના હે? हाँ, रेन डांस करना है। એટલે જે રેન ડાન્સ છે, અલગ અલગ રંગોથી છે તમામ અમદાવાદીઓ છે તે રંગાઈ ચૂક્યા છે। કેટલી મજા આવી? તમે તો કોરા છો, રમ્યા નથી? ના, હજી નથી રમ્યા। હવે રમવાનું છે? હા, હવે રમશું। મજા આવે છે? હા, તમે કેટલું રમ્યા? કેટલી મજા આવી? હાલ તો હમણાં જ આવ્યા છે અમે, એટલે સોંગ વાગશે તો ખબર પડશે। અત્યાર સુધી મજા આવી? ના, આટલી મજા નહીં જેટલું મને શું બોલે એક્સપેક્ટ કર્યું તેટલું નહીં થયું। જોઈએ હવે આગળ છે કેવું થાય। એટલે તમામ લોકો છે તે સવારથી જે મજા છે તે કરી રહ્યા છે। બેન, કેટલું રમ્યા આજે હોળી ધૂળેટી? બહુ જ। તમે તો ઓળખાતા નથી। એક્ઝેક્ટલી। મજા આવે એમ રમવાનું? એક જ દિવસ એવો હોય કે રંગોથી આપણે રમતા હોઈએ। હા, અરે બહુ, અને એક દિવસ માટે તો વેઇટ કરતા હોય છે પૂરો યર। બહુ મજા આવી બટ આજે રમીને।
એટલે વર્ષમાં માત્ર એક જ દિવસ એવો હોય છે કે જેમાં રંગોથી જે રમવા મળતું હોય છે અને ત્યારે જે અમદાવાદીઓ છે આજે વહેલી સવારથી જ રમી કેટલું મજા આવી આજે કેવી મજા આવી મજા તો આવી આમ કેટલા 1 થી 10 ના પૈમાના ઉપર કેટલો તમે રેન્ક આપશો અમને નીચેથી ઉપર કે ઉપરથી નીચે તમારે જે દેવો હોય આપો. રંગોમાં રમવાની કેટલી મજા આવી કલર તો યાર ફ્રી આપો છે ને કલર નથી અહીંયા એટલે અમદાવાદીઓ છે તે મજા કરી રહ્યા છે કારણ કે ખાસ કરીને જ્યારે આજે રંગોત્સવ છે રંગોમાં રંગાવાનો દિવસ છે અને તેમાં પણ અમદાવાદીઓ જાણે કોઈ પણ તહેવાર હોય તેની મજા છે તે કંઈક અલગ જ રીતે કરતા હોય છે પોતાના મિત્રો સાથે જે મજા કરતા હોય છે. બેન કેટલી મજા કરી આજે રંગોત્સવની બહુ બધી મજા કરી હું શું કહું થાકી ગયા કે હજુ રમવાના હજી રમીશું એનર્જી છે હાઉસ તો જોશ એટલે અમદાવાદીઓનો જે જોશ અને જુસ્સો હોય છે તે ક્યારેય ખતમ નથી થતો. અલગ જ પ્રકારનું જે કિચડનો જે માહોલ છે તે પણ અહીંયા કરવામાં આવ્યું છે. કિચડ છે તે બનાવવામાં આવ્યું છે ને જેમાં જે પોતાના મિત્રો હોય છે પોતાના પરિવાર સાથે જ્યારે અહીંયા લોકો આવ્યા છે હોળી રમવા ત્યારે અલગ જ પ્રકારે જે કિચડમાં જે મજા છે મોજ છે તે પણ કરતા હોય છે કારણ કે આ એક જ દિવસ એવો હોય છે વર્ષમાં આખા વર્ષની અંદર કે જેમાં જે કલરથી રમવાનો દિવસ છે રંગોત્સવનો દિવસ છે અને રંગોત્સવમાં તમામ લોકો છે તે આજે બસ મન ભરીને મોજ મજા છે તે કરતા હોય છે. કેટલી મજા આવે છે આજના દિવસની बहुत ही मजा આવે છે તમે કેટલી મજા કરી એકદમ જોરદાર મજા આવે છે ગુજરાતી એટલે તમામ લોકો છે તે આજનો દિવસ છે તે અલગ જ પ્રકારે મજા કરતા હોય છે. કેટલી મજા આવે છે એટલે જે કિચડ છે એમાં એનો પણ રમવાનો કિચડમાં રમવાનો પણ એક અલગ આનંદ હોય છે. મજા આવી હા મજા આવી ગઈ આખા વર્ષમાં એક જ દિવસ હોય છે કે આવી રીતે મોજ મજા થતી હોય છે કેટલો આનંદ આવે બહુ જ આનંદ આવે આનંદ જ આનંદ કેટલી મજા આવે છે બહુ જોરદાર મજા આવી ગયા ભાઈ એક દિવસ આમ આપણે રમતા હોઈએ છીએ રંગોથી રમવાનો દિવસ છે આખું વર્ષ આમ રાહ જોવો ખરા અરે આખો વર્ષ શું આખી આટલી લાઈફ ભાઈ રાહ જોઈ અમે તો બનાસકાંઠામાં આવું થતું જ નહીં. એટલે અમદાવાદની હોળીની કંઈક વાત જ અલગ હોય છે. આવી રીતે જે અમદાવાદીઓ છે તે હોળી રમતા હોય છે અને ખાસ પ્રમાણે આખા વર્ષમાં આ એક જ દિવસ એવો હોય છે કે રંગોત્સવ મનાવતા હોય છે. દેશભરમાં આજે જે ધૂળેટીના પર્વનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમદાવાદમાં પણ તમામ અમદાવાદીઓ છે તે રંગોમાં રંગાઈ ચૂક્યા છે પોતાના મિત્રો સાથે પોતાના પરિવારની સાથે આ રંગોત્સવના તહેવારની મજા છે તે માણી રહ્યા છે. કેમેરા પર્સન રશ્મિન પટેલ સાથે કિંજલ બોરીસા મંતવ્ય ન્યૂઝ અમદાવાદ. તો તમે હાલ દ્રશ્યો જોયા અમદાવાદના કે જેમાં અમદાવાદીઓ ધૂળેટીના રંગમાં રંગાઈ ચૂક્યા છે. મિત્રો સાથે પરિવાર સાથે ઉત્સાહભેર ઉજવણી કરી સાથે સાથે યાદો તાજા પણ કરીને યાદો બનાવી પણ ખરી. અમદાવાદીઓ જણાવી રહ્યા છે કે આ વર્ષે ધૂળેટીનો રંગ વધુ જામશે અને સાથે સાથે ગુજરાતના અનેક ખૂણાથી પણ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં ગામડાઓમાં પરંપરાને જીવંત રાખવામાં આવી સંસ્કૃતિને જીવંત રાખવામાં આવી અને સાથે સાથે ધૂળેટીનો રંગ પણ લાગ્યો. તો બાળકો વૃદ્ધો તમામે ધૂળેટીની આ ખાસ ઉજવણી કરી છે અને હવે જઈશું રાજકોટ ખાતે અને રાજકોટની જનતાના મંતવ્યો જાણીશું કે રાજકોટની જનતાએ ધૂળેટીની કેવી ઉજવણી કરી છે અને ઉજવણીનો કેવો માહોલ હતો. સમગ્ર રાજકોટ હાલ અત્યારે ધૂળેટીમય છે. હાલ અલગ અલગ સોસાયટીમાં ધૂળેટીની ઉજવણી થઈ રહી છે. આપણી સાથે રાજ રેસિડેન્સીના રહીશો છે, એમની સાથે વાત કરીશું. સાથે સાથે ધારાસભ્ય પણ આપણી સાથે જોડાણા છે, એમની સાથે પણ વાત કરીશું. શું નામ અને દાદા ખાસ તો શું કહેશો? અત્યારે હોળીનો એક પર્વ અત્યારે ચાલી રહ્યો છે, કેવો માહોલ છે સોસાયટીમાં? સોસાયટીની અંદર અમારો સમાજ જે ભાઈઓ ચોદા બધા રહેલી છે હળીમળીને રહીને અને ઉજવવી છે. ઉત્તરાયણનો તહેવાર અમે બધા ભેગા મળીને સૌ ઉજવી છીએ. આપણો આ તહેવાર છે એ ખાલી ઉજવવાનો જ હોય છે. વર્ષોથી આ ઉજવતા આવી છે અમે. દાદા આટલા બધા વર્ષો થઈ ગયા, ઘણી બધી ધૂળેટીઓ તમે જોઈ હશે. તે ધૂળેટી અને આ ધૂળેટીમાં શું ફરક તમને લાગી રહ્યું છે? એવું જે પહેલાંની ધૂળેટી હતી ને અત્યારની ધૂળેટીમાં ઘણો ફરક લાગે છે. પહેલાં જે અમે બધા નાના હતા ત્યારે બહુ રમવાનું ને બધું કરતા હતા ને નાની સંઘને બહુ ધૂળેટીમાં રસ નથી હોતો એટલે ધીરે ધીરે આ પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે અમે ઉજવવામાં આવે છે. રમેશભાઈ તમે શું કહેશો?
સોસાયટીના જે સ્થાનિકો સાથે તમે ધૂળેટી ઉજવી રહ્યા છો. આ ધૂળેટી કઈ રીતે અલગ છે? પહેલાં ઘણી બધી તમે ધૂળેટી ઉજવી ચૂક્યા છો, કઈ રીતનું અલગ છે આ ધૂળેટી? પહેલાં તો સમગ્ર રાજકોટ અને ગુજરાતની જનતાને મારે ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છા. અને અમે આજે અમારી સોસાયટીની અંદર ધૂળેટી માટે ઉજવવા માટે એકઠે ત્યાં મળ્યા છે બધા. ત્યારે અમે એક એવો સમગ્ર ગુજરાત અને રાજકોટને સંદેશો પણ આપીએ છીએ કે આપણા જે કાંઈ સંસ્કૃતિ છે, આપણે જે કાંઈ વારસો છે એ આપણો સંસ્કૃતિનો વારસો જળવાઈ રહીએ. અને આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આના માટે ખૂબ ચિંતા કરતા હોય કે આપણી સંસ્કૃતિ કેમ આગળ વધે. એના માટે જે કાંઈ આપણા ગુજરાતના અને દેશના મંદિરો પણ ડેવલપ કર્યા છે. અને અમે પણ રાજકોટવાસીઓ જ્યારે આખું રાજકોટ જન્માષ્ટમીનો ઉત્સવ હોય, પછી આપણા દિવાળીનો ઉત્સવ હોય, એ જ રીતે ઉત્તરાયણનો હોય, બધા જ તહેવારો બધા હળીમળીને ઉજવતા હોય. અને કહેવાય છે કે રાજકોટ રંગીલું રાજકોટ છે, એ અમે આજે સાબિત કરી બતાવ્યું છે. તમે શું કહેશો? એક મસ્તીનો માહોલ અત્યારે અલગ અલગ સોસાયટીઓમાં છે, તમારે ત્યાં કઈ પ્રકારનો માહોલ? આજે ખૂબ હર્ષ ઉલ્લાસનો માહોલ છે. અને આ તહેવાર છે એ આપણો સત્યની અહિંસા ઉપરની જીતનો તહેવાર છે. તો આવી જ રીતે વિશ્વ આખામાં સત્યની જીત થાય અહિંસા ઉપર, એની નીચે અમે આજે હર્ષોલ્લાસથી આખો હોળીનો તહેવાર રંગોથી સેલિબ્રેટ કરી રહ્યા છીએ. તમે શું કહેશો? કઈ રીતના આખી ઉજવણી, કઈ પ્રકારનો માહોલ છે તમારી સોસાયટીમાં અને બીજી સોસાયટીમાં પણ અત્યારે આજુબાજુની સોસાયટીમાં કઈ પ્રકારનો માહોલ? અમારી સોસાયટી એક પરિવાર તરીકે, એક પરિવારથી બધા જોઈન્ટ થઈ અને આખી સોસાયટી અમે આ ધૂળેટીનો માહોલ, હોલી પર્વનો માહોલ એક શાનદાર રીતે ઉજવીએ છીએ. અને બધા હળીમળી અને બધા હર્ષ ઉલ્લાસથી અમે આ માહોલને ઉજવીએ છીએ અને રંગ ઉડાડી અને બધા આનંદ કરીએ છીએ. ચોક્કસથી કહી શકાય કે એક હર્ષ ઉલ્લાસનો માહોલ ક્યાંક દેખાઈ રહ્યો છે. બીજા પણ આપણી સાથે સ્થાનિકો છે, એમની સાથે વાત કરીશું. નરેન્દ્રભાઈ, સોસાયટીમાં કઈ પ્રકારનો માહોલ અને આ ધૂળેટી કઈ રીતે સ્પેશિયલ? જ્યારે વૈશ્વિક ગલ્ફમાં યુદ્ધની પરિસ્થિતિ છે, આખા દુનિયાની હાલત ડામાડોળ છે અને અવિશ્વાસ જેવી એક હાલે છે, ત્યારે આ સોસાયટી અને રાજકોટમાં દેશમાં હોળીનો તહેવાર હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યો છે. અને એની ખુશી છે આદરણીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાની સાથે અને એમના પરિવાર, એમના ઘર અને મિત્રો સાથે એમની સોસાયટીમાં અમે બધા આ એક ઉત્સવનું સરસ આયોજન કર્યું છે. અને બધા મિત્રો સાથે ઘણા સમયથી અમે આવું કરતા હોઈએ છીએ. અને આ એક દેશવાસીઓને અને શહેરને બધાને અમે હોળીની શુભકામના આપીએ છીએ. શું કહેશો બેન, આ હોળી કઈ રીતે ખાસ કાંઈ, અને પહેલાંની હોળી અને આ વખતની જે ધૂળેટી છે કઈ રીતે અલગ? બધાએ સાથે મળીને ખૂબ મજા આવી અને બધાએ અમે ખૂબ રહીમાં છે. એ બધાએ બધું ભૂલીને આખું વરસ ભગવાન અમને આવીને આવી રીતે સાથે રાખે. તમે શું કહેશો એક યુવાન તરીકે, આ હોળી કઈ પ્રકારની આખી અલગ તમારા માટે? બહુ અલગ છે. હોલી ફેસ્ટિવલ ઓફ જોય છે, એટલે મને બહુ જ ગમે છે હોળી રમવું. અને બધા ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ બધું ભૂલીને સાથે સાથે રમે છે, એટલે આઈ લવ ઇટ. થેન્ક યુ. યુવાનો હોય, વૃદ્ધો હોય, મહિલાઓ હોય કે પછી બાળકો હોય, આ હોળીની જે ઉજવણી છે તેઓ લોકો કરતા હોય છે. ખાસ તો વાત કરીએ તો ધૂળેટીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી હાલ અત્યારે રાજકોટમાં થઈ રહી છે. સમગ્ર રાજકોટમાં આ પ્રકારનો માહોલ ક્યાંક દેખાઈ રહ્યો છે. રાજકોટની અલગ અલગ સોસાયટીમાં લોકો એક મસ્તી સાથે આ ધૂળેટીની ઉજવણી હાલ કરી રહ્યા છે. કમરપસલ વ્યાસાદ, ધ્રુવકુંડેલ, રાજકોટ. તો તમે આ સાંભળ્યા રાજકોટની જનતાના મંતવ્યો અને રાજકોટની જનતાની ધૂળેટીની ઉજવણી. રાજકોટમાં પણ રંગોનો માહોલ જોવા મળ્યો. રંગો સાથે લોકોએ પરિવાર, મિત્રો સાથે ધૂળેટીની ઉજવણી કરી, નવી યાદો બનાવી, સાથે નવી યાદોને તાજા પણ કરી છે. અનેક વખત જે ધૂળેટીની ઉજવણી છે તે આખા વર્ષની યાદો લઈને આવતી હોય છે. રંગબેરંગી તમારા જીવનમાં આખું વર્ષ કલર રહે તેની એક ખાસ સંદેશ આપતી હોય છે. આ હતા રાજકોટની જનતાના મંતવ્યો. હવે જાણીશું વડોદરાની જનતાના મંતવ્યો અને સાંભળીશું કે કેવો ઉત્સાહ છે અને કેવી રહી ધૂળેટી.
રંગોનો તહેવાર એટલે હોળી કહેવામાં આવે છે, ત્યારે આપણે જોઈ શકીએ જે પ્રમાણે વડોદરા ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. વડોદરાના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એકબીજાને ગુલાલ લગાવીને આ રંગોનો તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આપણી સાથે કિરણભાઈ, કેવી રીતે શું કહેશો જે પ્રમાણે અત્યારે આ હોળીનું વાતાવરણ ચાલી રહ્યું છે, મતભેદ દૂર કરીને રંગોનો આ તહેવાર છે એકબીજાને લગાવવામાં આવે છે, આપ કેવી રીતે જુઓ? હોળીનો તહેવાર એક એવો તહેવાર છે હિન્દુસ્તાનમાં કે સામાજિક સમરસતા અને એકબીજાના મતભેદો ભૂલી અને કુટુંબો પણ ભેગા થતા હોય છે, મિત્રો પણ ભેગા થાય છે અને દુશ્મનો પણ એકબીજાની સાથે રંગ લગાવી અને હોળીનો આ ધૂળેટીનો તહેવાર એવો છે કે એકબીજાના મતભેદો ભૂલાઈ અને દેશના ભવિષ્યના કામમાં સૌ સાથે મળી અને આગામી દિવસોમાં વિકસિત ભારતને આપણે વિકસિત ભારત બનાવવા માટે આપણે સૌ કામ કરીએ એવી આજના હોળીના ધૂળેટીના નિમિત્તે મારી શુભકામના. કેવા પ્રકારની ઉજવણી કરો છો? આજના રોજ અમે નમો કમલમ કાર્યાલય ખાતે વડોદરા શહેરની અંદર હેપી હોલી વડોદરા શહેરની અંદર આપણે ધૂળેટીનો જોરદાર તહેવાર અને સેલિબ્રેશન તમે જોઈ શકો છો. ઘણા બધા લોકો આવી રહ્યા છે, રંગો લગાવી રહ્યા છે, અમારા મિત્રો છે, અમારા સાથી કાર્યકર્તા છે, અમારા બધા જ લોકો સાથે મળીને ધૂળેટીનો આ તહેવાર મન મૂકીને મનાઈ રહ્યા છે. અને ધૂળેટીનો તહેવાર એટલા માટે આપણે મનાવીએ છીએ કે એકબીજા જોડે સમરસતા, પ્રેમ વધી રહ્યો અને પ્રેમ વધે તો જ આપણા સમાજની અંદર એક સમરસતા સ્થાપી શકાય. એ હેતુસર આપણે આ કાર્યક્રમ કરતા હોઈએ છીએ. આપ કેવી રીતે ઉજવણી કરશો? આજ રોજ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ જયપ્રકાશભાઈ સોનીજી દ્વારા શહેર ભાજપ કાર્યાલય નમો કલમ ખાતે હોળી એક બીજાની સાથે મળીને રંગે ચંગે ઉજવાય એવું આયોજન કરેલું છે. તેમાં તમે જુઓ છો બધા જ કાર્યકર્તા, કોઈ મનભેદ નહીં, કોઈ મતભેદ નથી, કોઈની બધા સાથે કાર્યકર્તા સાથે મળીને એટલું રંગે ચંગે હોળી ધૂળેટીનો પર્વ ઉજવી રહ્યા છે. આજે તમે એક મેસેજ આપી શકો છો કે એકતામાં વિવિધતા એ વસ્તુ છે એ આજે તમે જોઈ શકો છો. અને આવી રીતના જ આખા દેશમાં હોળીનો તહેવાર મનાવવો જોઈએ. કોઈ મતભેદ નથી, મનમાં કોઈને કોઈ દ્વેષ નથી. એકતા સાથે ખૂબ સરસ આનંદમય રીતે આ તહેવાર મનાવવો જોઈએ અને એવી રીતના જ આજે કાર્યકર્તાઓ કાર્યાલય પર આનંદમય તહેવાર મનાવી રહ્યા છે. આપણે પણ હોળી ધૂળેટીની ખૂબ શુભેચ્છાઓ. આપ કેવી રીતે ઉજવણી કરો? જોઈ શકો છો ભાજપ કાર્યાલય ખાતે એક સરસ મજાનો ઉત્સવ કરવામાં આવ્યો છે. તેમાં બધા જ લોકો આવ્યા છે, કોઈ પદ નહીં, કોઈ પ્રતિષ્ઠા નહીં, બધા જ વ્યક્તિ એક સાથે મળીને હોળી રમે છે. આ જ મહત્વ છે ધૂળેટીનો કે કોઈ વ્યક્તિ વડોદરા શહેરના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી એક પારિવારિક પાર્ટીનું એક આદર્શ સ્વરૂપ છે એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જે રીતે પરિવારમાં આપણે ધૂળેટી પર્વની ઉજવણી કરીએ છીએ એ જ રીતે સૌ અહીંયા સાથે મળી અને ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે ભેગા થયા છે. અને એની સાથે સાથે જેને કહેવાય કે જે પ્રકારે કલરો આપણને આનંદિત કરતા હોય છે એ જ રીતે પોતાના જીવનમાં, કાર્યકર્તાઓના જીવનમાં અને વડોદરા શહેરની જનતાના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ રૂપી કલરોની પૂર્તતા થાય એવી અભ્યર્થના. ચોક્કસ આપણે જોઈએ છે કે વર્ષો વર્ષ હિન્દુ સનાતનની એક પરંપરાની સાથે જે પણ તહેવાર છે એની સાથે ક્યાંક ને ક્યાંક એક શાસ્ત્રોક્ત પણ જોડાયેલું છે. દરેક તહેવારમાં કોઈને કોઈ વ્યવસ્થા પણ જોડાયેલી છે. એમાં દશેરાની વાત કરીએ તો ફાફડાની વાત, ઉત્તરાયણ હોય તો ઊંધિયું જલેબી, અત્યારની વાત કરીએ તો ધાણી. તો આ પ્રકારે શરીર પણ સારું રહે એ પ્રકારે આપણા શાસ્ત્રમાં ખોરાકનું પણ મહત્વ રહેલું છે. આ હોળીનો ઉત્સવ, ધૂળેટીનો ઉત્સવ અને દરેકના જીવનમાં એક કલરફુલ લાઈફ રહે અને સારી જિંદગી જાય એવી શુભેચ્છા પણ આપીએ છીએ. અને એક સંકલ્પ પણ કરવો જોઈએ કે પાણી બચાવવાની ઝુંબેશ છે એને પણ વેગ આપવો. પાણી બચાવવાનું છે આપ કેવી રીતે ઉજવણી કરશો? આપ કેવી રીતે ધૂળેટી પર્વની આ ઉજવણી કરશો? સૌથી પહેલા તો આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ લોકોને અને આપને સૌને હેપી હોલી ધૂળેટીના મુબારક. અને આવનાર દિવસોની અંદર જે રીતે આજે એકબીજાને રંગે છે અને
એ જ રીતે ઈસ્ટમેન કલરમાં સૌ રંગાય છે અને ખૂબ આનંદ અને મજા લે છે. આવનાર વર્ષ પણ એવી રીતે સૌને માટે રંગ ભર્યું રહે અને આનંદ ભર્યું રહે. કોઈ જાતની તકલીફ આપણા શહેરમાં ના ધૂળેટી પર્વ નિમિત્તે વડોદરા મહાનગર કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા રંગોત્સવ કરીને ઉત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. કાર્યકર્તાઓ આજે એકબીજાને રંગ લગાવીને ધૂળેટી પર્વ ઉજવી રહ્યા છે. ધૂળેટી પર્વ એ પ્રેમ અને રંગનો ઉત્સવ છે. રીતે મોટી જેવી રીતે આપણા શરીરમાં અનેક રંગોથી આપણે ધૂળેટીના દિવસે રંગાઈએ પ્રમુખ એ જ પ્રકારે પ્રભુ ઈશ્વર આપણા જીવનમાં પણ અનેક વિવિધ રંગો ભરીને એ સૌને અલગ અલગ કલર લગાવી અને જે જૂનો રાગ નિમિત્તે ભૂલીને સૌ એકત્રિત થઈએ. જેવી રીતે કલર બધા કલર એક સાથે ભેગા થઈ જાય છે અને સારી રીતે બધા કલર ભેગા થાય કાર્યકર્તા તથા નગરજનોને ચિત્ર બનતું હોય છે. હાર્દિક એવું શુભકામના ચિત્ર બધા એક સાથે કાર્યકર્તાઓ ભેગા થઈ અને આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. બધાને ધૂળેટીની શુભકામનાઓ આપો. ધૂળેટીની શુભકામના આપી રહ્યા છે. આપણે જોઈ શકીએ જે પ્રમાણે રંગે ચંગે અત્યારે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે. ઠેર ઠેર વડોદરા અનેક એવા વિસ્તારો છે જ્યાં ગુલાલનો છંટકાવ કરીને આ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નિવાસકર મંતવ્ય. તો આ હતા વડોદરાના લોકો જેમણે ધૂળેટીનો તહેવાર કઈ રીતે ઉજવ્યો એ જણાવ્યું, સાથે કેવો ઉત્સાહ હતો. વડોદરાના લોકોએ પણ ધૂળેટીને યાદગાર બનાવવાની તમામ કોશિશો કરી છે. ધૂળેટીના તહેવારમાં રંગેચંગે ઉજવણી પણ કરી છે. હવે જામનગર જઈશું, જામનગરની જનતા સાથે વાત કરીશું, તેમની સાથે જાણીશું કે ધૂળેટી કેવી હતી અને કેવો માહોલ રહ્યો. અધર્મ પર ધર્મની વિજય એટલે હોળી અને હોળી પછીના દિવસે રંગે રંગમાં રંગાતી ધૂળેટીનો પર્વ ઉજવવા માટે જામનગરવાસીઓ પાસેથી ઉજવું છું પૂછશું ખાસ કરીને કે આજનો જે ધૂળેટીનો તહેવાર છે કઈ રીતે ઉજવે અને કઈ રીતનો તહેવાર છે. હોળી અને ધૂળેટી એ બંને ધાર્મિક પર્વ છે. બંને પર્વ જે જીતનો પ્રતીક છે. ક્યાંય ને ક્યાંય આપણે જોવા જઈએ તો જ્યારે હોળીની ઉજવણી લોકોને ખાસ કરીને જામનગરની જ વાત જ્યારે આપણે કરતા હોય ત્યારે સામાજિક રીતે દરેક જગ્યાએ અલગ અલગ એરિયાની અંદર હોળીની ઉજવણી કરતા હોય છે અને બધા જ સામૂહિક રીતે આ હોળીનો જે લાભ લેતા હોય છે, ચાર આટા ફરતા હોય છે. એટલે ક્યાંય ને ક્યાંય હોળીનો તહેવાર છે જનતા માટે એક ધાર્મિક તહેવાર છે ને બધા ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ રીતે મળતા હોય છે. એટલે એક સામૂહિક રીતે મળવાનો તહેવાર છે. અને પછીનો દિવસનો જ્યારે ધૂળેટી છે, જામનગરની અંદર પણ ધૂળેટીની ઉજવણી એ જોરોશોરોથી થઈ છે. જામનગરમાં રહેતા વિદ્યાર્થીઓ, યુવાનો અને જે બાકીની પેઢી છે બહુ સારી રીતે આ ધૂળેટીની ઉજવણી કરી છે અને એક સારો સંદેશ છે જામનગરે અને ખાસ કરીને આ ધૂળેટીની ઉજવણી દરમિયાન ભારતભરમાં ફર્યો છે. આ જ રીતે જામનગરવાસીઓ ખાસ કરીને ધૂળેટીનો પર્વ ઉજવે છે. કઈ રીતની ધૂળેટી આપણે ઉજવી આજે? હોળી ખરાબ પ્રવૃત્તિનો નાશ કરીને બીજા દિવસે ધૂળેટીમાં લોકો ભાઈ બહેન તથા સબત સાથીઓ ધૂળેટીના રંગ એકબીજાને ઉડાડે છે તેમજ પાણીથી વચ્ચે આ ધૂળેટી સેલિબ્રેટ કરે છે. આ જ રીતે ધૂળેટી ખાસ કરીને ધૂળેટી ઉજવવામાં આવે છે અને રંગથી એકબીજાને રંગ લગાવી અને આ ધૂળેટીનો પર્વ ઉજવે. એકબીજાના રંગે રંગાવાની વાત છે તો કઈ રીતની ઉજવણી કરી? ધૂળેટી અને હોળી એક પાવન પર્વ છે. હિન્દુ સંસ્કૃતિ મુજબ અધર્મ પર ધર્મની જીતનો એક પ્રતીક છે. ધૂળેટીના દિવસે લોકો એકબીજાને રંગ લગાડી પોતાની જૂની સાઠગાંઠો ભૂલાવી સાથે રમે છે, કલરથી રમે છે, પાણીથી રમે છે અને આનંદ માણે છે, સાથે ભોજન લે છે. અમે પણ મિત્ર વર્તુળ આજે સવારથી રમવા નીકળી ગયા હતા બધા ભાઈઓ સાથે, ખૂબ હોળી રમ્યા છીએ અને સાથે સાથે હવે ભોજન લેવા જશું. આ જ રીતે આજ કઈ રીતની ઉજવણી કરી ને કેટલા મિત્રો સાથે કઈ રીતની ઉજવણી કરતા હતા? સવારથી ઓછામાં ઓછા 10 થી 15 મિત્રો સાથે બધા બહાર નીકળેલ અને બધા હોળી આપણે રમવા ગયેલ અને એમાં સાથે આપણે 2 થી 3 બાચકા ખાલી કરેલ છે આપણે કલરના અને પછી અમે ત્યાંથી સીધા આપણે ભોજન લેવા હવે સાથે નીકળશું. આ જ રીતે ખાસ કરી અને ધૂળેટીમાં કલરથી રંગાવાની છે અને કલર ઉડાડવાની વાત છે તો કલરથી રંગે રંગ રંગાણા અને ક્યાંક ને ક્યાંક કલરને લઈ અને વારંવાર કલરથી રંગાઈ અને એકબીજાના મનદુખ દૂર કરવાની વાત છે અને સમાજમાં એક સારો સંદેશની વાત છે કે એકબીજાને રંગે રંગી અને ક્યાંય ભૂલવાની વાત છે કે ક્યાંય મનદુખ હોય તો એ ભૂલવા એ આ તહેવારની ખાસ કરીને કહેવા માગે છે કે આ કોઈ મનદુખ મનમાં ન રાખવા. કેમેરામેન રોહિત નારવાણી સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો હાલ મારો વાજમાં બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.